ભરૂચ શહેર જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે। ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે કંટ્રોલ રૂમ, કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 9 સારવાર કેન્દ્ર એક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વન વિભાગ દ્વારા કાર્યરત કરાયા છે। છેલ્લા 16 વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણ નિમિત્તે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું, જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળતા હતા। સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી। અત્યાર સુધીમાં અમે લગભગ ઘણા બધા પક્ષીઓને આટલા વર્ષોમાં સારવાર કરી છે અને ઘણા સારા પણ થયા છે। આજનો તમને વાત કરું તો લગભગ 12 થી 15 જેવા કેસ આવ્યા છે અને એની સારવાર કરવામાં આવી છે। એમાં 5 કપાયેલાના દાખલા છે, પ્લસ દોરી વીંટળાઈ જવાથી ગળામાં ફાંસો ખાધેલા પણ દાખલા છે। બધાને મુક્ત કરીને ટાંકા લઈને એ લોકોની સારવાર કરી છે અને વધુ સારવારની જો જરૂર પડે તો અમે એને સુરત બર્ડ હોસ્પિટલમાં દાખલ કરતા હોઈએ છીએ। વન ખાતાનો ખૂબ સારો સહકાર છે અને એ ભરૂચમાં ચકલા વિસ્તારમાં પણ અમને ઘણો સારો સહકાર મળી રહ્યો છે।